टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य समाचाરની વાત કરીએ। યુસીસી મામલે કમિટીની મહત્વપૂર્ણ બેઠકને લઈને વિગતો મળી રહી છે। આજે સાંજે 5 વાગે ગાંધીનગર ખાતે મળશે સર્વપક્ષીય બેઠક। વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો આગેવાનો આ બેઠકમાં હાજરી આપશે। યુસીસી અંગે કમિટીની જાહેરાત બાદ આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં તમામ આગેવાનોના અભિપ્રાય કમિટી દ્વારા લેવામાં આવશે। સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં આખી કમિટીનું ગઠન થયું છે। 5 સભ્યોની આ કમિટી છે કે જેઓ યુસીસી અંગેના તમામ જે અભિપ્રાયો છે તે એકઠા કરશે। આ બેઠક જે છે જે આજે સાંજે 5 વાગે મળવા જઈ રહી છે તેમાં તમામ રાજકીય પક્ષો જે છે તેમના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, ધારાસભ્યોના આગેવાનો ઉપસ્થિત રહેશે તેવી માહિતી સામે આવી રહી છે। અને આ બેઠકમાં કમિટી જે છે તે તમામ આગેવાનોના અભિપ્રાય લેશે અને એ બાદ એક આખા ડ્રાફ્ટનું ગઠન કરવામાં આવશે, જે બાદ યુસીસીની જે પ્રક્રિયા છે તે આગળ વધશે। પરંતુ 5 સભ્યોની આ કમિટી કે જે આજે તમામ રાજકીય પક્ષોના આગેવાનોને મળશે। रौनक वर्मा मारा संवाददाता आ बाबते વધુ જાણકારી આપી રહ્યા છે। रौनक, શું માહિતી છે બેઠકને લઈને? ક્યાં મળશે બેઠક? કોણ કોણ ઉપસ્થિત રહેશે? શું હેતુ? जी बिल्कुल थी। राज्य सरकारे जे प्रकारे थोड़ा दिवस अगाऊ एक यूसीसी જે કમિટી છે તેની જાહેરાત કરી હતી, જેમાં કેટલાક સભ્યો છે તેને બનાવવામાં આવ્યા હતા। આ કમિટીને 45 દિવસનું કામ સોંપવામાં આવ્યું હતું, જે 45 દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને આપવાની રહેશે। આ તમામ બાબતો બાદ આજે પ્રથમ બેઠક છે તે યુસીસી કમિટી દ્વારા ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહી છે, જ્યાં તમામ જે રાજકીય પક્ષો છે તેમના જે આગેવાનો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, બોલાવવામાં આવ્યા છે। સાંજે 5 કલાકે ગાંધીનગર ખાતેના કર્મયોગી ભવન ખાતે જે કચેરી આવેલી છે આ યુસીસી કમિટીની ત્યાં આ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તમામ જે રાજકીય પક્ષો છે એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી, તમામ જે ધારાસભ્યો છે તેમને બોલાવવામાં આવ્યા છે। આ તમામ જે ધારાસભ્યોના સૂચનો છે તે સાંભળવામાં આવશે અને ત્યારબાદ જે કમિટી છે તે પોતાના રિપોર્ટમાં આ તમામ બાબતોનો સમાવેશ કરશે, જે ધારાસભ્યો અને રાજકીય આગેવાનો દ્વારા સૂચવવામાં આવે છે। મહત્વનું છે કે અગાઉ પણ જે પ્રકારે દેશની સંસદમાં જે બિલ લાવવામાં આવ્યું હતું તેને લઈને એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, તે કમિટી ગુજરાતમાં આવી હતી ત્યારે પણ તે હંગામેદાર રહી હતી। ત્યારબાદ ગુજરાતમાં હવે જ્યારે યુસીસી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને તેમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ બેઠક છે તે હંગામેદાર રહે તેવા પૂરેપૂરા એંધાણ છે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની વાતો વચ્ચે જે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે પોતાનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે, તેમના દ્વારા એક સર્વપક્ષીય બેઠક બોલાવી લેવામાં આવી છે અને આ સર્વપક્ષીય બેઠક આજે સાંજે 5 કલાકે ગાંધીનગર ખાતે મળશે। ઓકે રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। સાંજે 5 વાગે મળશે સર્વપક્ષીય બેઠક કે જેમાં યુસીસીને લઈને જે અલગ અલગ અભિપ્રાયો છે તે રાજકીય પક્ષો તરફથી આપવામાં આવશે। યુસીસી મામલે જે કમિટીનું ગઠન થયું છે તેની આ પ્રથમ મહત્વપૂર્ણ બેઠક।